નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝ ગ્લોબ આપનું સ્વાગત છે ચર્ચા નિર્ણયમાં આપ જોઈ રહ્યા છો ચર્ચા નિર્ણય। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણા દેશની ઇકોનોમી જે છે એ 5 ટ્રિલિયન તરફ આગળ વધી રહી છે। કમરતોડ મોંઘવારીના બોજ વચ્ચે પણ દેશમાં ગ્રાહકોની ખરીદી ચાલુ રહેતા નાણાકીય વર્ષ 2022-23નો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી અપેક્ષા કરતા વધારે 7.2% રહ્યો। વર્ષના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આર્થિક વૃદ્ધિ 4.5% રહ્યા બાદ જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 6.1% રહેતા સમગ્ર વર્ષનો આર્થિક વિકાસ દર ઊંચો રહ્યો છે। સમગ્ર વર્ષ માટે કૃષિ 4%, નાણાકીય સેવાઓ 7.1%, ટ્રેડ, હોટેલ્સ અને પરિવહન 14%ના ઊંચા વિકાસ દરની અસર પણ વિશ્વની સૌથી ઝડપે વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે। માથાદીઠ આવક ગત વર્ષ કરતાં ₹24,978 વધી ₹1,93,044 રહી છે, જે ગયા વર્ષ કરતાં 14.9%ની વૃદ્ધિ દર્શાવે છે। ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને તેના કારણે ઐતિહાસિક ઊંચી મોંઘવારીનો પડકાર વિશ્વ સમક્ષ ઊભો થયો હતો। આ ઉપરાંત કોરોના મહામારી સમયની બજારમાં પુષ્કળ નાણાંની નીતિ અને વિક્રમી નીચા વ્યાજદર પરત લેવાની શરૂઆત પણ થઈ। વધેલા વ્યાજના દર, મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે પણ સ્થાનિક ગ્રાહકોની ખરીદીના ટેકે ભારતીય અર્થતંત્રે પોતાની વિકાસની ગતિ જાળવી રાખી છે। ગ્રાહકોની ખરીદીના ટેકે સતત ત્રીજા વર્ષે દેશનો આર્થિક વિકાસ દર પ્રાથમિક અંદાજો અને અર્થશાસ્ત્રીઓની વર્ષની શરૂઆતની ગણતરી કરતાં ઊંચો આવ્યો છે। સમગ્ર વર્ષ દરમિયાન વાસ્તવિક જીડીપી એટલે કે 2011-12ના સ્થિર ભાવે ફુગાવાની અસર રહિત જીડીપી ₹160.6 લાખ કરોડ રહી છે। ગત વર્ષના ₹149.25 લાખ કરોડ સામે તેમાં ₹10.80 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે। આ વૃદ્ધિમાં 61% જેટલો હિસ્સો ગ્રાહકોની ખરીદીનો છે। ગ્રાહકોએ ₹6,55,153 કરોડની ખરીદી કરી હોવાનું કેન્દ્ર સરકારે બહાર પાડેલા જીડીપીના પ્રાથમિક અંદાજ પરથી જાણવા મળે છે। વર્તમાન ભાવે જીડીપી ₹37.69 લાખ કરોડ વધી ₹272.40 લાખ કરોડ થઈ છે, જેમાં પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન કે ગ્રાહક વપરાશ ₹21.50 લાખ કરોડ કે 58% હિસ્સો ધરાવે છે। ગ્રાહકોની ખરીદી કે તેમના ખર્ચ ઉપર 2022-23માં બહુ અસર જોવા મળી નથી। સમગ્ર વર્ષ માટે સરેરાશ ગ્રાહક ભાવાંક 7%ની આસપાસ રહ્યો હતો। જીડીપીના વર્તમાન ભાવે વૃદ્ધિ દર 15.1% અને સ્થિર ભાવે 7.2% ગણવામાં આવતા જીડીપીની ગણતરીમાં મોંઘવારીની અસર 8.9% જેટલી રહી છે। આ મોંઘવારીની અસરના કારણે સ્થિર ભાવે ગ્રાહક ખરીદી 7.5%ના દરે પણ વર્તમાન ભાવે 15% જેટલી વધેલી જોવા મળી છે, જેની અસર સરકારની ટેક્સની આવક ઉપર પણ જોવા મળી છે। ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે જીવીએ કુલ મૂલ્ય વૃદ્ધિ જીડીપીમાંથી ટેક્સ બાદ કરી ગણવામાં આવે છે, તેને સ્થિર ભાવ 7% વધી છે, જ્યારે વર્તમાન ભાવે 2022-23માં 15.4% વધી છે। જીડીપી અને જીવીએ બંનેની વૃદ્ધિ સામે કરવેરા તીવ્રતાથી વધ્યા છે। વર્તમાન ભાવે ટેક્સ વૃદ્ધિ 22.9% અને સ્થિર ભાવે 10.1% ગણવામાં આવી છે। જો કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ઉત્પાદન કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો દેખાવ સામાન્ય રહ્યો છે। કોરોના મહામારી પછી ઉત્પાદન વધતા વર્ષ 2021-22માં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ 11.1% રહી હતી, જે 2022-23માં ઘટી માત્ર 1.3% રહી છે। જાન્યુઆરીથી માર્ચના ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ 4.5% રહી છે। ચોથા ક્વાર્ટરની 6.1%ના વૃદ્ધિ દરમાં કૃષિ, બાંધકામ, ટેલિકોમ જેમ ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિનો પણ હિસ્સો મહત્વનો રહ્યો છે। ત્રીજા ક્વાર્ટરમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ -1.4% રહી। ચોથા ક્વાર્ટરમાં
રવિ પાકના ઉત્પાદન સામે કમોસમી વરસાદના કારણે જોખમ હતું, પણ હવે સત્તાવાર અંદાજ 4% વૃદ્ધિનો છે. એ જોતા લાગી રહ્યું છે કે ઉત્પાદન વધ્યું છે. આ ઉપરાંત સમગ્ર વર્ષ માટે રિટેલ સ્તરે ગ્રાહકોની હાઉસિંગ માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારના રોકાણના કારણે બાંધકામ ક્ષેત્ર 10% વૃદ્ધિ, ટ્રેડ, હોટેલ્સ, પરિવહન 14%, ફાઇનાન્શિયલ સર્વિસ 7.1%ના દરે વધ્યા છે. સામે ખનિજ ઉત્પાદન 4.6%, વીજળી અને પાણી પુરવઠો 9% અને જાહેર સેવાઓ 7.1% વધ્યા છે. પણ ગયા વર્ષ કરતાં અર્થતંત્રમાં આ ક્ષેત્રોની વૃદ્ધિ ધીમી પડી છે. તો દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અત્યારે 5મી મોટી અર્થવ્યવસ્થા છે અને હવે ત્રીજી અર્થવ્યવસ્થા તરફ, એટલે કે $5 ટ્રિલિયનની ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. જે પ્રકારનો રેટ આવ્યો છે, જીડીપીનો દર આવ્યો છે 6.1%, એટલે કે 7.2%ની આસપાસ રહેવાની શક્યતાઓ છે. કારણ કે જે પ્રકારના આંકડા કેન્દ્ર સરકારે બહાર પાડ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, અને જે બતાવે છે કે સમગ્ર વિશ્વમાં ભારતીય અર્થતંત્ર ખૂબ જ ઝડપથી વિકસતું છે. ભારતીય અર્થતંત્રમાં જે જીડીપી આવ્યો છે, જીડીપીના આંકડા એ બીજા દેશોની તુલનામાં ભારતમાં સૌથી વધારે છે. 7.2%નો દર બતાવવામાં આવે છે. તો એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણે માટે ઘણું સારું છે. અર્થતંત્ર વધી રહ્યું છે, દેશની અર્થતંત્ર આર્થિક સ્થિતિ સુધરી રહી છે અને કોરોના કાળ પછી જે પ્રકારે ખરીદીમાં વધારો થયો છે એવા આંકડા બતાવે છે. અને જે પ્રકારના આંકડા છે એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક દેશ માટે અને આપણા અર્થતંત્ર માટે ખૂબ જ સારા છે. સતત ત્રીજા વર્ષે પણ અપેક્ષા કરતાં તેજી વધી છે અને આને કારણે દેશની જે અર્થતંત્ર ઇકોનોમી છે એ જે પ્રકારે 5 ટ્રિલિયન તરફ આગળ વધવાની છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સપનું જોયું હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે આપણી, તો એ દિશામાં આગળ વધી રહ્યું છે. મોંઘવારી, વૈશ્વિક પડકારો વચ્ચે પણ અર્થતંત્રની વૃદ્ધિ એક સારી નિશાની છે. કારણ કે વૈશ્વિક જે મંદી ચાલી રહી છે, ઘણા દેશોમાં મંદીના માહોલ છે. જે પ્રકારે કોરોના કાળ પછી ઘણા દેશો બેઠા થઈ શકે નથી, પરંતુ આપણા દેશે જે વૃદ્ધિ કરી છે 2022-23માં દેશનો વૃદ્ધિ દર 7.2% આવ્યો છે. અને જેને કારણે આ જ મુદ્દે આજે આપણે સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, ભાજપના નેતા છે સીએ કૌશલભાઈ કપાસી અને કોંગ્રેસમાંથી ચીમન વિંજુડા નેતા તરીકે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે. આપ ત્રણનું સ્વાગત છે ચર્ચા નિર્ણયમાં. સૌથી પહેલો સવાલ હિમાંશુભાઈ તમને પૂછું કે જે રીતે આપણા દેશનું અર્થતંત્ર, ઇકોનોમી છે એ 5 ટ્રિલિયન તરફ આગળ વધી રહી છે, જે જીડીપીના આંકડા આવ્યા છે એ ખૂબ જ સારા છે. કારણ કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશનો જીડીપી છે એ 7.2% ઉપર બતાવે છે. તો શું આ જે સપનું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું એ દિશામાં જે આગળ વધ્યું છે એની પાછળનું કારણ શું હોઈ શકે? હિમાંશુભાઈ, મારો અવાજ આવે છે? હિમાંશુભાઈ, મારો અવાજ આવે છે? હા હિમાંશુભાઈ, મારો સવાલ એ છે કે આપણા દેશનું અર્થતંત્ર 5 આવે છે. અવાજ તમારો, મારો અવાજ આવે છે આપને? હિમાંશુભાઈ, મારો અવાજ પહોંચે છે? મારો અવાજ સંભળાય છે? હા, તમારો અવાજ આવે છે. હિમાંશુભાઈ, તમારી પાસે પછી હું સૌથી પહેલા સવાલ કરી દઉં. હવે સીએ કૌશલભાઈ કપાસી જે ભાજપના પ્રવક્તા નેતા તરીકે જોડાયા છે CSLમાંથી. કૌશલભાઈ, આ એક સારી નિશાની છે કે આપણા દેશનો જીડીપી જે છે એ વધીને 7.2% સુધી આવે છે. અને જે પ્રકારે 5 ટ્રિલિયનની ઇકોનોમી તરફ આગળ વધ્યું છે અને એ પંથે આગળ વધી રહ્યા છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સ્વપ્ન જોયું હતું અને એ સ્વપ્ન આજે સાકાર થવા તરફ આગળ વધ્યા છે. તો આ બાબતે શું કહેવું છે તમારું? હલો ભાઈ, અવાજ સંભળાય તમને? કૌશલભાઈ, હિમાંશુભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે. કૌશલભાઈ, મારો અવાજ આવે છે તમને? મને નથી સંભળાતો એટલે આવે છે. કૌશલભાઈ, મારો અવાજ આવે છે તમને? આવે છે. હા કૌશલભાઈ, મારો સવાલ, હિમાંશુભાઈ તમને આવે છે મારો અવાજ?
હિમાંશુભાઈ મારો અવાજ આવે છે તમારો આપને? અવાજ નથી સંભળાતો મને. ओके ओके हमारी टेक्निकल टीम ने कही हिमांशु भाई ना आवाज हिमांशु भाई को आवाज नहीं जा रही है, चेक करना पीसीआर। हिमांशु भाई को मेरी आवाज नहीं जा रही है। हिमांशु भाई તમારી પાસેથી જાણવા માંગુ છું કે ભારતનો જે આર્થિક વિકાસ દર છે, જીડીપી જે છે એ 7.2% આવ્યો છે અને 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે 5 ટ્રિલિયન તરફ આગળ વધે, તો આ બાબતે તમારું શું કહેવું છે? હેલો. બનવાના પંથે આપણો દેશ આગળ વધ્યો છે. જે જીડીપી નો દર આવે છે 7.2%, શું કહેવું છે તમારું આ બાબતે એઝ અ સીએ અને એઝ અ ભાજપ નેતા? આઈ થિંક સો કંઈક ટેકનિકલ ઇશ્યુ ના ભાઈ લીધે અવાજ નથી સંભળાતો. અરે કરાવે હિમાંશુભાઈ તો જે રીતે જે પ્રકારે એપ્રિલમાં સરકારની આવક રૂપિયા 1.70 લાખ કરોડને પાર થઈ ગઈ હતી અને જે પ્રકારે $5 ટ્રિલિયન ઇકોનોમીના પંથે ભારત આગળ વધ્યું છે, દેશ 5 ટ્રિલિયનની ઇકોનોમીના બનવાના પંથે છે, અને જે પ્રકારે સતત ત્રીજા વર્ષે અપેક્ષા કરતા તેજી વધારે આવી છે, અને આ જે છે એ એક સારી નિશાની છે, કારણ કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર જે છે 7.2% આવ્યો છે, અને જે 2021-22માં જીડીપી ગ્રોથ હતો 9.1%, અને જે પ્રકારે આ દેશની જે આગળ વધી રહ્યું છે મોંઘવારી, વૈશ્વિક પડકારો વચ્ચે. હિમાંશુભાઈ અવાજ આવે છે મારો? અરે ભાઈ, બીજાને લો આવે એટલે ડિબેટ આગળ વધે. જીવનભાઈ મારો અવાજ આવે છે તમને? કૌશલભાઈ મારો અવાજ આવે છે? બિલકુલ બિલકુલ આવે છે. તમારો અવાજ આવે છે, મારો અવાજ પણ જઈ રહ્યો છે, ચીમનભાઈનો પણ અવાજ આવી રહ્યો છે. ખાલી હિમાંશુભાઈનો ઇશ્યુ છે, હિમાંશુભાઈનો ઇશ્યુ સોલ્વ કરાવડાવી દો. હિમાંશુભાઈ તમારા પેલામાં પ્રોબ્લેમ છે, એ લોગઆઉટ કરીને પાછું લોગિન કરો તો આવી જશે ઓડિયો પાછો. મને નથી સંભળાતું કશું. એમને ફોનથી જાણ કરો, એ સિવાય નહીં ખ્યાલ આવે. કૌશલભાઈ મારો અવાજ પહોંચે છે ને તમારા સુધી? કૌશલભાઈ તમને સવાલ કરું કે જે રીતે ભારત 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધ્યું છે, શું કહેશો તમે આ બાબતે? જેમ આપણને સૌને ખબર જ છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં જે કામ કરવામાં આવ્યું છે, રાઈટ, તે અવિસ્મરણીય છે, અને એના પરિણામ રૂપે આજે આપણે આવા સારા દિવસો જોઈ રહ્યા છે, જ્યારે આપણી જીએસટી નું કલેક્શન આજે 1.9 લાખ કરોડે પહોંચ્યું છે, જે 12%ના દરે વધી રહ્યું છે, જેની સાથે સાથે આપણો જીડીપી પણ વધી રહ્યો છે, અને પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઘણા બધા બદલાવ આવી રહ્યા છે, અને જેમાં આપણે એવું કહી શકીએ કે આ 9 વર્ષમાં જે આ સરકાર દ્વારા જે નવી સ્કીમો, નવા ઉપાયો અને જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, જીએસટી નું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન છે, રાઈટ, એ બધું કરવાના કારણે જ આજે આપણે આ સુંદર દિવસો જોઈ રહ્યા છે. અને આપણે સૌથી મહત્વનો ફાળો જે $750 બિલિયન ની આપણે જ્યારે એક્સપોર્ટ કરી રહ્યા હોય ત્યારે આવા ફેરફારો જોવા રહ્યા, કારણ કે સરકાર દ્વારા છેલ્લા 9 વર્ષમાં જે ઘણી વળી આપણે એક જ ફેક્ટરને ધ્યાનમાં રાખીને નહીં જોતા, અલગ અલગ દરેક પરિબળોને ધ્યાનમાં રાખીને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે સરકાર દ્વારા જે સૌથી પહેલા તો જે COVID-19 નું જે આપણી પેન્ડેમિક હતી એમાંથી જે બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આપણું વેક્સિનેશન જે સક્સેસફુલી કરવામાં આવ્યું, રાઈટ, તે સૌથી અવિસ્મરણીય છે અને એ બિરદાવા લાયક છે. આ સરકાર જ કરી શકે એવું હું ચોક્કસથી કહી શકીશ.
આ સિવાય આ સરકાર દ્વારા આયુષ્માન ભારત, જુદી જુદી હાઉસિંગ સ્કીમો, ઉજ્જવલા સ્કીમ અને ઘણા બધા મોનિટરી બેનિફિટ જે છેવાડાના માણસો સુધી પહોંચાડ્યા છે, જે ખેડૂતો સુધી પહોંચાડ્યા છે, એ ક્યાંક ને ક્યાંક આજે આપણને ઘણી અસરકારક રીતે ઉપયોગી નીવડી રહ્યા છે. અને આની સાથે સાથે ઘણી જલ શક્તિ સ્કીમ છે, સ્વચ્છ ભારત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અત્યારે જે પ્રમાણે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં આગળ વધી રહ્યું છે, વંદે ભારત આપણે કહીએ, ઉડાન સ્કીમ કહીએ, તો આ ક્ષેત્રે સંભળાતું નથી. મારો અવાજ તો જઈ રહ્યો છે, રાઈટ ચિમનભાઈ અને અભિજીતભાઈ? હાજી હા, હાજી, બરાબર. તમારો અવાજ આવે છે. બરાબર, ચાલો. હિમાંશુભાઈ, તમારામાં કંઈ પ્રોબ્લેમ, ટેકનિકલ પ્રોબ્લેમ છે? હમણાં સોર્ટ આઉટ કરાવું છું ઇસ્યુ. ઓકે. અને આ ઉપરાંત પણ આપણે આધાર કાર્ડ જે પ્રમાણે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું, મુદ્રા લોનની સ્કીમ્સ, અત્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આપણે જોવા જઈએ તો અત્યારે આપણા દેશમાં 2022 સુધીમાં 85,000 સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, જે અત્યારે થર્ડ લાર્જેસ્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દેશમાં કહી શકાય, જેનાથી અત્યાર સુધી દેશમાં 8.6 લાખ જોબ ક્રિએશન પણ થયા છે અને 108 નવા યુનિકોર્ન પણ આજે બહાર આવ્યા છે. સો આ એક પરિબળને ધ્યાનમાં ન લેતા આ અલગ અલગ ઘણા બધા પરિબળોને કહી શકાય સૌથી સક્સેસફુલ પરિબળ હું એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહું તો આપણી ડિજિટલ ઇકોનોમી છે, જેમાં આજે યુપીઆઈ સિસ્ટમને પણ હમણાં આપણે સૌએ ન્યૂઝમાં જોયું અને ખબર પડી કે જાપાન જેવી આટલી ડેવલપ્ડ કન્ટ્રી પણ આપણી યુપીઆઈની સિસ્ટમ આજે એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ ગઈ છે. સો આ યુપીઆઈના ટ્રાન્ઝેક્શન જે હવે મેક્સિમમ હવે ઘણા બધા છેવાડાનો માણસ કહીએ, લારી ગલ્લાવાળો માણસ કહીએ, એ પણ હવે યુપીઆઈ પેમેન્ટ યુટિલાઇઝ કરવા માંડ્યો છે, જેના લીધે આપણી આ બેન્કિંગ સિસ્ટમ, યુપીઆઈ સિસ્ટમ, ડિજિટલ ઇકોનોમી આ દેશને ચોક્કસથી $5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવા જઈ રહી છે અને એમાં ચોક્કસથી આપણને સક્સેસ મળશે. ચોક્કસ. ચિમનભાઈ, તમારી પાસે આવું. ભારતનો જીડીપી 7.2% સુધી પહોંચ્યો છે અને 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધ્યું છે. એ પંથ ઉપર છીએ આપણે. શું કહેવું છે તમારું આ બાબતે? અભિજીતભાઈ, આપણે બધા જ આંકડાઓ પર નજર રાખવી જોઈએ અને ફક્ત ને ફક્ત આજની વાત ન કરતા હું તમને જીડીપી ની તમે જયારે વાત કરી રહ્યા છો ત્યારે હું તમને 1975 થી ગણાવું તો 1975 માં 9.15 હતો, 1988 માં 9.63 હતો, 1999 માં 8.85 હતો, 2003 માં 7.86, 2004 માં 7.92, 2005 માં 7.92 અને 2006 માં 8.06 હતો. એની કમ્પેરમાં આજે 7.02 છે. એટલે એટલી બધી હરખાવાની જરૂર એટલા માટે નથી કે એની કમ્પેરમાં જો આવ્યા નથી. એની સાથે બીજી વાત કરું તો જ્યારે આપણે જીડીપી ની વાત કરીએ છીએ અને આ બધી વાત કરીએ છીએ તો મને એક વાતની નવાઈ લાગે છે કે મોદી સાહેબ એમ કહે છે કે મેં 80 કરોડ લોકોને અનાજ પૂરું પાડ્યું અને ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે. તો જો આ દેશમાં 135 કરોડમાં કે 140 કરોડ ગણવા જઈએ તો એમાં 80 કરોડ લોકોને જો આપણે અનાજ આપવું પડતું હોય તો આ જીડીપી કઈ રીતે અપાયો? જો 80 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય અને છતાં આવે એટલે ક્યાં તો ક્યાંક આંકડામાં હારફેર છે અથવા તો બેમાંથી એક વસ્તુ ખોટી છે. કાં તો એમને 80 કરોડ લોકોને જે અનાજ આપે છે અને 80 કરોડ લોકો આની નીચે છે, ગરીબી રેખા નીચે, એ ખોટું છે એમ હું માનું છું. હું તમને બીજા દેશોના પણ આંકડાની સાથે જણાવીશ એનો કેટલો છે. મોલ્દોવા જે છે એનો છે 13.94 અત્યારે જીડીપી. હોન્ડુરસ નો છે 12.53. આ સૌથી વધુ જીડીપી વાળા દેશોની ગણતરી કરું છું. કોસાવાનો છે 10.75, જ્યોર્જિયાનો છે 10.47, નાકારાગુઆનો છે 10.34, એલ સાલ્વાડોરનો છે 10.28, મોરોક્કોનો છે 7.93, કેન્યાનો છે 7.52 અને યુઝબેકિસ્તાનનો છે 7.42. તો આપણે જયારે કહીએ છીએ કે તમારે આપણે આટલા બધા ત્રીજા ઇકોનોમિક તરીકે જવા જઈ રહ્યા છે તો આ દેશોનો જીડીપી વધારે કેમ અને આપણો કેમ 7.02? એટલે અભિજીતભાઈ ક્યાંક એવું છે અથવા તો જે આંકડાઓ બતાવવામાં આવે છે એ કંઈક ખોટા છે અથવા તો આપણે જે વાસ્તવિકતાની ધરી પર જોઈ રહ્યા છીએ કે મોંઘવારી જોઈએ, આજે બેરોજગારી જોઈએ, આ બધું જોતા તમને એમ નથી લાગતું કે ભાઈ 80 કરોડ લોકોને જો ગરીબી રેખા નીચે અનાજ આપવું પડતું હોય તો એ દેશનો આ જીડીપી આટલો બધો હોઈ શકે ખરો?
એક બાજુ તમે એમ કહો છો કે ભાઈ આ લોકોની ખરીદ શક્તિ વધી છે, આવક વધી છે, બધું વધ્યું છે, તો પછી 80 કરોડ લોકો ગરીબ કેમ? એટલે ઘણી બધી વસ્તુ મને એવું લાગી રહી છે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાવર્સી છે અથવા તો ક્યાંક એવું છુપાવવામાં આવી રહ્યું છે કે જેના લીધે લોકો અંધારામાં રહે અથવા દેશ અંધારામાં રહે. એટલે આજના દિવસે જે 5 ટ્રિલિયન ની વાત કરી રહ્યા છે એમને આપણે પૂછવું છે કે ભાઈ આટલું બધું તમે જોરદાર વર્ક કરો છો તો કેમ આ દેશમાં આટલી બધી બેરોજગારી છે, કેમ આટલી બધી મોંઘવારી છે, કેમ આટલા બધા 80 કરોડ લોકોને અનાજ આપવું પડે છે? એટલે આ બધા જ સવાલો એક સાથે એટલા માટે ઉભા થાય છે કે ક્યાંક ને ક્યાંક આ જે આંકડાઓની માયાજાળ છે એમાં ક્યાંક કશું ખોટું છે. જી ચોક્કસ. અભિજીત હિમાંશુભાઈ, તમારી પાસેથી જાણીશ, તમારે કઈ કેવું છે? હું સવાલ કરેલો પછી તમારે જે કેવું છે કહેજો. બરાબર. હવે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ ડગ માંડી દીધા છે ભારતે. જે પ્રકારની વિશ્વની જે બીજા દેશોની સરખામણીમાં Q4 ભારત સૌથી અવ્વલ નંબર ઉપર છે. વિકસિત દેશોની સરખામણીમાં ઘણો બધો આગળ છે. 7.2 GDP એટલે બહુ ખુશીની વાત છે, ગર્વની વાત છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી હતી. એ બાબતે શું કહેવું છે તમારું? હવે એની પર હું આવું ને એ પહેલા તમને એક બે વસ્તુ કહી દઉં. મારા મિત્રએ ચિમનભાઈએ જે ઘણી બધી વાત કરી ને કે મોલ્ડોવા અને નિકારાગુઆ અને આ અને તે, માય ફ્રેન્ડ, એ બધાનું પોપ્યુલેશન કેટલું, એમની ટોટલ ગ્રોસ આવક કેટલી, એના આંકડા કરો. આપણે જો સરખામણી કરવી હોય, આપણે જ્યારે કહીએ છીએ કે આપણે ત્યાં 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે, સાચી વાત છે એકદમ. આપણે ત્યાં કોવિડના સમય દરમિયાન પણ મિત્ર 80 કરોડ લોકોને ફ્રી અનાજ આપવામાં આવ્યું. એ મેથડ કામ કરી ગઈ. યુએસમાં જ્યાં લોકોને સીધા પૈસા આપવામાં આવ્યા હતા એની જગ્યાએ અહીંયા જરૂરિયાતમંદોને અનાજ આપવામાં. જોજો, હા, બરાબર સમજો. એની સાથે સાથે છેલ્લા 4 વર્ષમાં જે યુપીઆઈ ટ્રાન્સફર, હું ક્યારે વિચારી નતો શકતો કે હું પાનના ગલ્લા પર જઈશ ને એક પાન ખાઈશ અને પાનના 4.5 રૂપિયા હું યુપીઆઈ થી આપી શકીશ. પણ એ આજે શક્ય બની ગયું છે. આજે 140 કરોડના 78 લોકો યુપીઆઈ થી સીધું ટ્રાન્ઝેક્શન કરે છે. સમજવાની બાબત છે. આ બેને આધાર પર લઈએ, જયારે કોવિડ ની અંદર મારા મિત્રએ બહુ બધા વર્ષો ગણાવ્યા, 75, 83, 84, ત્યારે કોઈ જ આવી આવક નહોતી આપી. સમજો બરાબર. અત્યારે વૈશ્વિક ઇકોનોમીની જે હાલત છે છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોઈએ તો 2 મોટી વસ્તુઓ વૈશ્વિક ઇકોનોમીને સંપૂર્ણપણે, જેને આપણે હેડવિન્ડ કહીએ, તેનાથી પાછળ ધકેલી રહી છે. આના પ્રવાહે તરવામાં આવી રહ્યું છે. અને તે સંજોગોમાં જ્યારે યુએસ નો ઇકોનોમિક જીડીપી નો દર 1.7% રહેવાનો હોય, જર્મનીનો 0.04% રહેવાનું હોય, યુરોપિયન યુનિયન એઝ અ સચ માઇનસમાં જવાનું હોય ગ્રોથમાં, તે સમયે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રનો દર જ્યારે 7.2% હોય, અને એટલા માટે વર્લ્ડ બેંકે એમ કહ્યું કે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી બ્રાઇટ સ્પોટ ઇન ધ વર્લ્ડ ઇન ઇકોનોમિક સેક્ટર. હવે હું તમને બીજા એક આંકડો આપું, કદાચ નવાઈ લાગશે. આપણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપણો ગ્રોથ રેટ 7% અંદાજો હતો. વર્લ્ડ મોનિટરી ફંડે 5.9% અને વર્લ્ડ બેંકે 6.3%. We have crossed that expectation and reached at 7.2. આપણે 7.2 પર આવ્યા. હવે એની પાછળના કારણો શું? નસીબ સંજોગે એવું બન્યું કે વિશ્વની બહુ મોટી સંસ્થા છે મોર્ગન સ્ટેનલી વાળાએ શું કહ્યું કે ઇન્ડિયા હેઝ ગેઇન્ડ ઇટ્સ પોઝિશન. આજનું ઇન્ડિયા 2014 નું ભારત નથી. 2023 નું ભારત કંઈક જુદું ભારત છે. છેલ્લા 9 માંથી ભારતીય ઇતિહાસના 75 વર્ષ આઝાદીના, આ આંકડા ખોટું બોલતા નથી કે 75 વર્ષના આઝાદીના ઇતિહાસમાંથી ખાલી 7 વર્ષ ભારતનો જીડીપી રેટ વિશ્વમાં સૌથી વધુ રહ્યો છે, અને ધેટ ઇઝ ઇન્ડિયા. આ સમજો બરાબર. 75 માંથી ખાલી 7 વર્ષ અને છેલ્લા 9 માંથી એ 7 વર્ષ. આ શું બતાવે છે? યસ, હું એમ નથી કહેતો કે આપણે વિકાસશીલ થઈ ગયા કે ભાઈ કેમ 80 કરોડ લોકોને અનાજ આપવું પડે. સાચી વાત છે, નો ડાઉટ અબાઉટ ઇટ.
આપણી વસ્તી આજે 140 કરોડ ને આંબી ગઈ છે. આનો અર્થ એ થયો કે મિત્ર વિશ્વની વસ્તીના દર 6થા માણસે એક માણસ ભારતીય છે. અને એક અર્થતંત્રમાં જ્યારે 2014માં આપણે એક એવી જગ્યાએ હતા કે જ્યાં 38% લોકો એક્સ્ટ્રીમ પોવર્ટીમાં હતા. એક્સ્ટ્રીમ પોવર્ટી કે જેને એટલે એનો અર્થ એ થયો કે સાંજનું ખાવાના ફાફા હોય, આપણે ગુજરાતી ભાષામાં જેને કહીએ. તમે ભૂખ્યા રહેતા તો એવી હિમાંશુભાઈ, વાત હતી. તમે ભૂખ્યા સુતા હતા એમ ને? સાહેબ, મારા પત્રકાર છો તો મારી વાત સાંભળો હિમાંશુભાઈ. ચર્ચા કરવા આવો. અરે ભાઈ, સરકારની ચાપલુસી બંધ કરો. હું તમને આંકડા આપું. તમારી પાસે આંકડા નથી. અરે આંકડા જુઓ 2014 ના. મિસ્ટર, પહેલા 2014 ના આંકડા જુઓ પહેલા. તમે ચીમનભાઈ, તમે જે આંકડા આપ્યા, ચીમનભાઈ, હિમાંશુભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ, તમને આપું. ચીમનભાઈ, હું આંકડા આપું તમને. એક મિનિટ રોકાઈ જાઓ. હિમાંશુભાઈ, તમે જે આંકડા આપ્યા, મારી વાત સાંભળો. ચીમનભાઈ, મારી વાત સાંભળો. હિમાંશુભાઈ, એક મિનિટ. અરે આંકડા જુઓ. અરે આંકડા બતાવો તમને. આંકડાથી વાત કરો ભાઈ. ઇકોનોમિક અરે ભાઈ 2014 ના આંકડા. અરે રેટ તો બોલો તમે. 2014 નો શું હતો? 2014 નો રેટ કેટલો હતો બોલો? ચીમનભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, એક મિનિટ. તમને ચીમનભાઈ. 2014 નો જીડીપી રેટ ખબર નથી અને ચર્ચા કરવા આવી જાઓ. 2014 નો જીડીપી રેટ શું હતો? શું હતો 14 નો રેટ? મને હોય તો કોંગ્રેસ ભાજપ હૃદય કરજો, મને એની સાથે કોઈ ફરક નથી પડતો. તો ભાઈ સાચા આંકડા તો બોલો તમે. સાચા આંકડા તો બોલો તમે. હું પ્લેન ફેક્ટ આંકડાઓ બોલીને વાત કરું છું. 2014 7.41 હતો. આ ના ખબર હોય તો જાણી લો. ઇન્ડિયનની ઇકોનોમીની વાત કરી રહ્યા છે, અત્યારે શું હાલત છે તેની વાત કરી રહ્યા છે. તમને સમજ પડે છે? આપણે કોંગ્રેસ ભાજપની વાત નથી કરતા. આપણે અરે ભાઈ, પણ સાચી વાત કરો ને તમે. સાચી વાત કરો, સ્વીકાર્ય છે. આ સાચી વાત જ કરી રહ્યો છું. તમે કહો છો ભૂખે ચીમનભાઈ, શાંતિથી સાંભળો. પહેલા કે શું વાત કરી રહ્યા છે? આર્થિક બાબતની વાત કરી રહ્યા છે. તમે વચ્ચે એમ ના છો. ચીમનભાઈ, આપણી ડિબેટનો એક્સ્ટ્રીમ પોવર્ટી કોને કહેવાય એની હું વાત કરી રહ્યો હતો. તમને તો સમજ પાપી નથી આવતું. એક્સ્ટ્રીમ પોવર્ટી શું કહેવાય? તેમાં અત્યારે 1 કરોડ લોકો. ચીમનભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, એમને સાંભળી લો. આર્થિક બાબતની વાત કરે છે. એ કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતા. ચીમનભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, હિમાંશુભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ આર્થિક બાબતોની વાત કરી રહ્યા છે. કોઈ પાર્ટીની વાત નથી કરી રહ્યા કે ફલાણી પાર્ટીમાં આમ થયું, ઢીકણી પાર્ટીમાં આમ થયું, એ નથી કરી રહ્યા. આર્થિક બાબતોની વાત કરી રહ્યા છે. તમે પહેલા શાંતિથી સાંભળો, પછી તમને પણ મોકો આપીશ. ચીમનભાઈ, તમને પણ મોકો આપીશ બોલવાનો. 2014 પહેલા લોકો ભૂખ્યા સૂતા હતા, એ વાત સામે મારો વિરોધ હતો. 2014 પહેલા લોકો ભૂખ્યા સૂતા હતા, એ એમની જે વાત હતી હિમાંશુભાઈની, એનો મારો વિરોધ છે. મેં કહ્યું કે તમે શું સાંભળ્યું? હું શું બોલતો હતો? હું શું બોલતો હતો એ તો તમે સાંભળ્યો? સાંભળ્યું? 2014 પહેલા લોકો ભૂખ્યા સૂતા હતા. તમે બોલ્યા. This is recorded. આપણે જે તમને મેક્રો ઇકોનોમિક્સ ની ખબર જ ક્યાં છે ભાઈ? અરે ભાઈ, તમે ઇકોનોમિક્સ છો? અરે હું તો કશું નથી ભાઈ. તો પછી કેમ તમે કહો છો ખબર નથી? હું તો એને ખબર નથી, તમને કશું ખબર નથી. તમે એમના આવી ગયા છો ઊંઘમાંથી ઉઠીને. હિમાંશુભાઈ, અરે મેં તમને એક જ સવાલ પૂછ્યો કે 2014 માં આપણો જીડીપી રેટ શું હતો? તમને ખબર તો છે ને? કરવાથી ડિબેટને ખોરવી નાખવાથી આમાં વિષયની ચર્ચા થાય. તો સાચી વાત કરો ને હિમાંશુભાઈ. કે 2009 પહેલા આ સ્થિતિ હતી. એક્સ્ટ્રીમ પોવર્ટીમાં જીવતા હતા આપણે લોકો. આપણા દેશની 38% પ્રજા એક્સ્ટ્રીમ પોવર્ટીમાં હતી અને એ હકીકત છે. કેટલા આંકડા બતાવો મને. આંકડા આપો. કેટલા ટકા હતા? આંકડા જ આપી રહ્યો છું હું એવું.
હું અત્યારે આટલા જ આપી રહ્યો છું. આ 80 કરોડ ને જે અનાજ આપવું પડ્યું ને, લોકો સર્વાઈવ કરી શક્યા એટલા કારણે સર્વાઈવ કરી શક્યા. આજની સ્થિતિ એ છે કે એક્સ્ટ્રીમ પોવર્ટીમાં નથી. આપણા દેશમાં ચીમનભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, એક્સ્ટ્રીમ પોવર્ટીમાં છે. ત્યાં સિવાય પોવર્ટીમાં આજે 80 કરોડ લોકોને આપણે અનાજ આપવું પડે છે. એનો અર્થ એ થયો કે અત્યારે ધીસ ઇઝ ધ વર્ક ઇન પ્રોગ્રેસ. આપણે એમ કહી શકીએ ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે. પણ જ્યારે ગ્લાસ અડધો ભરેલો હોય ત્યારે એનો અર્થ એ થયો કે અડધો ગ્લાસ ભરવામાં જે મહેનત થઈ છે તે મહેનત છેલ્લા 75 વર્ષમાં થઈ છે. પણ એનો પેસ આપણે જોઈએ તો આજે જીએસટી કલેક્શન આંકડાઓ આપી શકે બોલી શકો 1.90 કરોડ 1.85 કરોડ 1.90 કરોડ જીએસટી કલેક્શન. એક્સપોર્ટ 14%. હિમાંશુભાઈ, તમે થોડું પાણી પી લો, થોડા This is not the way to talk, yaar. I know Not this the is way to not talk, my because friend. they don't have this party doesn't have an acceptability, so they will perform like this. So please they have a Inflation is right now 4.7%, which is manageable. અત્યારે જ્યારે વૈશ્વિક ઇકોનોમીની વાત થઈ રહી છે 2022-23 ની અંદર અને જે સ્થિતિમાં લોકો છે તે સ્થિતિમાં તેની કમ્પેરિઝનમાં અત્યારે ઇન્ડિયા ગ્રોઝ એટ ધ રેટ ઓફ 7.2%, which is very very big. પછી ચાઇના 5.5% ગ્રો કરે છે. અને તમે જે પ્રશ્ન કર્યો હવે અભિજીતભાઈ, આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યા છે, બહુ સાચી વાત છે. ટુડે the size of our economy is 3.75 to 3.80 trillion. હવે સમજો, ચોથા નંબર ઉપર જર્મની છે અને ત્રીજા નંબર ઉપર જાપાન છે. They both are very near to each other. અને એકવાર આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી પર જઈશું ત્યારે we will cross both of them. ત્યાર પછી પહેલા અને બીજા નંબરે અત્યારે યુએસ અને ચાઇના છે. યુએસ ના પોતાના પ્રોબ્લેમ્સ અત્યારે આપણને બધાને ખબર છે કે ત્યાં શું ચાલી રહ્યું છે. ફેડ રિઝર્વ રેટ જે 0.5% હતો તે વધીને 5.5% થઈ ગયો છે. કારણ કે એ લોકોની જે ઇન્ટરનલ ડેટ છે that has crossed $31.4 trillion. હવે આ જે ડેટ સીલિંગ છે તે એ લોકોને વધારવી પડી. આનું કારણ શું છે કે ત્યાં આગળ 60% લોકો ઇન્ટરનલ ડેટના 60% પૈસા ગ્રોસરી લેવા માટે આ ડેટ લેવાય છે. આ બરાબર સમજો. આપણી ઇકોનોમી, આપણે આપણા ડેમોગ્રાફિક એડવાન્ટેજને વી હેવ યુઝ ટુ અ પરફેક્ટ લેવલ. કારણ કે આપણે ત્યાં વી આર સેલ્ફ કન્ઝ્યુમિંગ ઇકોનોમી. એક વસ્તુ બરાબર સમજો, ભલે એક્સપોર્ટ 14% હોય પણ ભારત એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી, કારણ કે આપણું ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલું મોટું છે. આપણે ત્યાં 140 કરોડ લોકો છે એટલે ઇન્ટરનલ કન્ઝમ્પશન બહુ સારું થાય છે. નસીબ સંજોગે ગયા વર્ષના આંકડા આપણે જોઈએ ત્યારે we have had a good agricultural year. That's number one. Number two, our infrastructure has grown by 10%. Of the reasons એ કરેલા છે કે why India has grown like this, કે ભારત કેમ આ દરે વિકસી રહ્યું છે જ્યારે આખી દુનિયામાં બધા જ માઇનસમાં અને 1%, 2% અટકી જતા હોય મોટા મોટા રાષ્ટ્રો, ત્યારે ભારત કેમ 7% વિકસી રહ્યું છે. અને વર્લ્ડ બેંકે રીઝન્સ આપેલા છે, IMF રીઝન્સ આપેલા છે, મોર્ગન સ્ટેનલીએ રીઝન્સ આપેલા. સામા પ્રવાહે જ્યારે કરવાનું હોય આપણે હજુ 2019ના લેવલ સુધીના ગ્રોથ ઉપર જસ્ટ પહોંચ્યા છીએ. ત્યાંથી ઉપર જવાનું છે, પણ હજુ વૈશ્વિક ઇકોનોમીઓ જે સુપર પાવર્સ જેને આપણે કહીએ છીએ એ સુપર પાવર્સ હજુ એ લેવલ પર પણ નથી પહોંચી શક્યા. બરાબર. ચાઇનીઝ ગ્રો એટ 5.5%, વી ગ્રો એટ 7%. એ છતાં વોલ્યુમમાં જોઈએ તો ચાઇના આપણાથી આગળ છે. એ લોકોની ઇકોનોમી 17 ટ્રિલિયનની છે. કમ્પેરિઝન ત્યાં થાય. અને એટલે હું કહું છું કે ગ્લાસ હાફ ફૂલ કે હાફ એમ્પ્ટી. તમારે કઈ રીતે જોવું છે જુઓ. અને આ 3.75
ટ્રિલિયનની ઇકોનોમી 5 ટ્રિલિયનની ઇકોનોમી થતા માત્ર 2 વર્ષ લાગશે. બરાબર. હું અત્યારે કહી શકું છું, બંને મારા મિત્રો યાદ રાખી શકે છે, જે દિવસે આપણું જીએસટી કલેક્શન 2.5 લાખ કરોડ પર પહોંચી ગયું, it will be on auto circuit. આ જ ઇકોનોમિક્સ જે મોટા મોટા છે, ઇકોનોમિક જજમેન્ટ છે, તે કહેવામાં આવે છે. બરાબર. એકવાર જીએસટી કલેક્શન 2.5 લાખ કરોડ પહોંચી ગયું, it will be an autopilot. અને ભારતીય ઇકોનોમી 2027-28 if at this rate it continues, it will cross $7 trillion. Sorry. બરાબર. જ્યાં સુધી એક આર્ગ્યુમેન્ટ બીજો એક એ થતો હોય છે કે આપણી ઇકોનોમી તો બરાબર આપણે 5મા 5th બિગેસ્ટ અને આ ને તેને બધું કહીએ છીએ, આંકડાઓમાં ગોળબાલ છે, જોબ તો ક્રિએટ થતી નથી, પણ લોકો હજુ નથી જોતા કે જોવા નથી ઘણા બધા લોકો. આપણે ત્યાં PLFS ના આંકડા જુઓ ને તમે. બરાબર. PLFS મંથલી 15.1 મિલિયન. હવે આને કન્વર્ટ કરી લો 9 વર્ષમાં, આનો અર્થ એ થયો, આપણે ત્યાં જુઓ ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં લગભગ 80% લોકો છે. આ જે PLFS ના આંકડા છે ને, તે એ બતાવે છે કે દર મહિને જો 15 મિલિયન લોકો PLFS માં આવતા હોય, either with the shift of work or with the new job, બંને થઈ શકે. તો આનો અર્થ એ થયો કે there have been 17 crore people in India who have either shifted their job from unorganized to organized sector or have got a better employment or have procured new jobs. See, આ બહુ ક્લિયર વસ્તુ છે જે સામે દેખાતી હોય છે વ્યક્તિને. હવે આને ઇગ્નોર કરવું હોય તો આપણે ઇગ્નોર કરી શકીએ, ન ઇગ્નોર કરવું હોય તો ન કરી શકીએ. આપણું એક્સપોર્ટ 14% છે અને ગયા વર્ષે મોર્ગન સ્ટેનલી હેઝ કમ આઉટ વિથ ધીસ, કે when agricultural outputs grew by 7%, our infrastructure increase is more than 10%. Manufacturing sector is one which slowed down, and yearly it was 1.7%. But still, when you compare to the world standards, when the manufacturing everywhere has gone, પણ આમાં એવું બનતું હોય છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગિયર અપ થતા વખત લાગતું. કોઈ પણ ઇકોનોમી હોય, આમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, સવાલ નથી. મનમોહન સિંહ જે ચલાવતા હતા 90s, he was a finance minister, he was doing a wonderful job. અત્યારે જે બની રહ્યું છે, વૈશ્વિક પ્રવાહો જે બની રહ્યા છે, ચાલી રહ્યા છે, અને એમાં સૌથી મોટો ભાગ બે વસ્તુએ ભજવેલો છે. કોવિડ દરમિયાનનું UPI અને આપણું ઇન્ટરનલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. Can you imagine someone providing 2 doses of COVID vaccine to 140 crore people and plus sending it out to poor countries? કેમ કે વિપક્ષના તો કેટલાક લોકો તો એવી માંગ હતી કે આપણે તો બનાવી જ નહીં શકીએ વેક્સિન, આપણામાં તો તાકાત જ નથી, આપણે અહીંયાથી ઇમ્પોર્ટ કરીએ, આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ. કે ઇમ્પોર્ટ કરવાની દુકાન બંધ થઈ ગઈ એટલે નહીં ગમે લોકોને. બની શકે છે, પણ મારા કહેવાનો અર્થ એ છે કે કોવિડના 2 વર્ષો દરમિયાન જ્યારે બધી ઇકોનોમી ઊંઘી ગઈ, ત્યારે we were in a robust condition and that robust engine propelled this growth. અને આવતા વર્ષનો આઉટલુક કદાચ 7.9%નો છે મિત્રો. પ્યોર ઇકોનોમિક સેન્સમાં જોઈએ, પોલિટિક્સ અસાઇડ. બરાબર. પોલિટિક્સ ઘેર ગઈ. રાઈટ. ચોક્કસ. જી કૌશલભાઈ, શું કહેવું છે તમારું આ બાબતે? કારણ કે જે પ્રકારે કેન્દ્ર સરકારના બજેટમાં 2022-23માં જીડીપીનો અંદાજ ₹273.1 લાખ કરોડ હતો, તેની સામે સ્ટેટિસ્ટિક્સ વિભાગનો પ્રાથમિક અંદાજ ₹272.4 લાખ કરોડ આવ્યો છે. આ બાબતે શું કહેવું છે તમારું? સૌથી પહેલા તો તમારી ચેનલના માધ્યમ દ્વારા આપણા વડીલ મિત્ર અને કોંગ્રેસના જે ચિમનભાઈ જે હાજર છે, અને એ આજે જે આંકડા લઈને જે કમ્પેરિઝન કરવા માટે આપણી સાથે વાતચીતની શરૂઆત કરી, એમાં આપણા હિમાંશુભાઈ, વડીલ મિત્ર હિમાંશુભાઈએ ચોક્કસથી જે ધ્યાન દોર્યું છે આ ચેનલના માધ્યમ દ્વારા તમામ દર્શકોનું, કે જે ગૂગલ ઉપર સર્ચ કરીને ટોપ 10 GDP ગ્રોથ રેટ વાળી કન્ટ્રીઝ ઇન ધી વર્લ્ડ
જે લઈને આવ્યા છે, જેમાં મોનાકો, ગુઆના, કેન્યા આવી બધી કન્ટ્રીઝના નામ એમને લીધા, રાઈટ? તો મારે એમને પૂછવું છે કે તમને ખબર જ હશે, એ આટલા હોશિયાર વ્યક્તિ છે કે મોનાકો અને ગુઆના જેવી કન્ટ્રી જેમના હાઈએસ્ટ ગ્રોથ રેટ આજે આપણે તમે ચેનલના માધ્યમ દ્વારા જણાવવામાં આવ્યું, તો એમનું જરાક કેટલા બિલિયન કેટલા ટ્રિલિયનની ઇકોનોમી છે એનું પણ તમે આ ચેનલના માધ્યમ દ્વારા જણાવો, જેથી કરીને ખબર પડે. પોપ્યુલેશન તો એક પોઈન્ટ ઓફ વ્યૂ હિમાંશુભાઈએ આપને જણાવી દીધો, પણ તમે જે કમ્પેરિઝન કરી રહ્યા છો જેની સાથે, અને એ કમ્પેરિઝનના માટેના આંકડા જે તમે લાવી રહ્યા છો પર્સન્ટેજમાં, એની સાથે સાથે એના બેઝના આંકડા જે તમે ઇકોનોમીની વાત કરી રહ્યા છો, જીડીપીના ગ્રોથ રેટની વાત કરી રહ્યા છો, એની પણ ચર્ચા કરેલી છે, જેથી આ હું કરી દઈશ. ચોક્કસ હું જવાબ આપું તમને. હા, બંને મિત્રોને જવાબ આપું છું સરસ રીતે. યસ, ના, આપણે પહેલા જે જવાબ માંગ્યો છે કે તમારો જવાબ આપું છું. તમારો હિમાંશુભાઈનો બંનેનો જવાબ મારી પાસે રેડી છે. હિમાંશુભાઈ, અરે ચીમનભાઈ, મેં સવાલ જે પૂછ્યો છે કૌશલભાઈને એ જવાબ આપી દે, પછી તમે જે જવાબ આપવા હોય બંને પેનલિસ્ટે જે જવાબ પૂછ્યા, જે સવાલો ઉભા કર્યા છે, જે વાત કરી છે, એમાં તમારે જે કહેવું હોય તમે રિએક્શન આપી શકો છો. કૌશલભાઈ, મેં જે પૂછ્યું તમને કે જીડીપીનો અંદાજ 2022-23માં કેન્દ્ર સરકારના બજેટમાં 273.1 લાખ કરોડ હતો, તેની સામે સ્ટેટિસ્ટિક્સ વિભાગનો પ્રાથમિક અંદાજ આવ્યો છે રૂપિયા 272.4 લાખ કરોડ. શું કહેવું છે આ બાબતમાં તમારે? હા, એટલે આપણે જે પ્રમાણે ઇકોનોમી અને જે પ્રમાણે જીએસટી ના આંકડા જઈ રહ્યા છે, તે પ્રમાણે હિમાંશુભાઈએ કીધું કે આ ઇકોનોમી 5 ટ્રિલિયન ત્યારે પહોંચી જ જશે કે જ્યારે આ જીએસટી નું કલેક્શન 2.5 લાખ કરોડ રૂપિયા આપણને દેખાતું થશે, 2.5 લાખ કરોડ દેખાતું થશે. અને આપણે અત્યારે આંકડા પણ જોઈ રહ્યા છે કે યર ઓન યર આપણો જીએસટી નો કલેક્શન નો ગ્રોથ રેટ 12% ઉપર ચાલી રહ્યો છે, રાઈટ? તો આ 12%ની કમ્પેરિઝન કરવા જઈએ તો હું માનું છું લગભગ આવતા વર્ષ સુધીમાં, હિમાંશુભાઈએ 2 વર્ષનો ટાઈમ લીધો, હું એવું માનું છું કે લગભગ એકાદ વર્ષમાં આ આંકડા 2.5 લાખ કરોડ આપણે સૌ દર્શક મિત્રોને જોવા મળી જશે. અને ત્યારે આપણે ફરી વખત આ જો ચર્ચાનો ભાગ રૂપે બનીશું ત્યારે ચર્ચા કરી શકીશું. ત્યારે તમે જે આંકડા જે બતાવી રહ્યા છો તે ક્યાંય જોવા નહીં મળીએ. ચોક્કસ. ચીમનભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે સરકારની તમે જે આંકડા આપ્યા શરૂઆતમાં કે ભારત દેશના ફલાણા વર્ષમાં આટલો જીડીપી હતો, આટલો જીડીપી હતો, એ વખતે સરકારની આવક કેટલી થતી હતી? આજે જે આવક છે એપ્રિલમાં સરકારની આવક રૂપિયા 1.70 લાખ કરોડને પાર થઈ ગઈ છે. એ વખતે આવક થતી હતી 5 ટ્રિલિયન નથી પહોંચી. એ વખતે ચલો જીડીપીનો દર વધારે હતા, પરંતુ 5 ટ્રિલિયન સુધી ના પહોંચી શક્યું, કારણ કે સરકારની આવક જે થવી જોઈએ, ટેક્સ આવવો જોઈએ, એ ટેક્સ આવતા નહોતા. આજે જીએસટી ની આવક વધારે આવે છે, ટેક્સ દેખાય છે. વસ્તુ ફેન્સી નામ બોલ્યા છે એના ખાલી આપણે ઇકોનોમીની સાઈઝ જોઈ લઈએ. સૌથી પહેલા તો હિમાંશુભાઈ અને ભાઈ કપાસી, તમે બંને થોડું ઇંગ્લિશ ફાડતા હતા એટલે તમને એવું લાગે છે કે હું અભણ છું. હું બીકોમ LLB છું. એક મિનિટ પછી સાંભળો, બોલજો તમે બંને મિત્રો. અને હિમાંશુભાઈ, તમે એમ કીધું કે આપણા દેશની ઇકોનોમી કેટલી છે ને એમના દેશની કેટલી છે, તો જીડીપી માટેનો રેશિયો વસ્તી અને એ છે. મને પહેલા બંને મિત્રો જવાબ આપે, હા કે ના? જીડીપી એક જ મિનિટ હિમાંશુભાઈ, અરે હું એ જ કહું છું ભાઈ, તમને એ ખબર નથી હિમાંશુભાઈ, તમને અથવા તો ભાઈ કૌશલભાઈને ખબર નથી. 150% હું જ્ઞાની છું. 150% એટલા માટે કે તમને બંનેને ખબર નથી કે જીડીપી માપવા માટે વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ તમારા બંનેનું અજ્ઞાન છે. સરે જાહેર કહું છું, તમને ખબર જ નથી ભાઈ, તમને બંનેને ખબર જ નથી. આપણે એમ નહીં ભાઈ, તમે ફક્ત એવું બોલ્યા બંને કે આ દેશની વસ્તી કેટલી છે અને જીડીપી શું છે એ દેશોના. અરે ભાઈ પછી બોલો ને તમે, હવે ચૂપ થાઓ ભાઈ. હિમાંશુભાઈ એમને બોલી લેવા દો. હિમાંશુભાઈ એમને બોલી લેવા દો. એમને બોલી લેવા દો. એમને હું છતું કરી રહ્યો છું. તમારું તો સાંભળો ને ભાઈ, સાંભળો ભાઈ, તમને ખબર ના હોય તો હિમાંશુભાઈ અભ્યાસ કરીને આવો. હિમાંશુભાઈ અભ્યાસ કરીને આવો પેલા, અને મને સાંભળી લો. બિલકુલ તમે અભણની જેમ વાત કરી રહ્યા છો. હિમાંશુભાઈ
એટલે જ હું તમને કહું છું ભાઈ અભણ્ય વાત ના કરો, મને સાંભળી લો ચીમનભાઈ આ પ્રકારની વાત નહીં. ચીમનભાઈ આ પ્રકારના આપ શબ્દો નહીં ઉચ્ચારતા. ચીમનભાઈ આ પ્લેટફોર્મ પરથી ચીમનભાઈ એક મિનિટ આ પ્રકારના શબ્દો નહીં ઉચ્ચારો પ્લીઝ. આ પ્રકારની ભાષા નહીં વાપરો. આ પ્લેટફોર્મ પર આ પ્રકારની ભાષા નહીં વાપરવાની. તમારે અભિજીતભાઈ તમે શું માનો છો? તમે કહો છો કે ગરીબી ભૂખ્યા સૂતા હતા ચીમનભાઈ આ પ્રકારની ભાષા નહીં વાપરતા મહેરબાની કરીને. આ પ્રકારના શબ્દો નીકળી ગયા છે આ પ્લેટફોર્મ પર. અને ભાઈ અભિજીતભાઈ મારી ફર્સ્ટ વોર્નિંગ છે, સાંભળો અભિજીતભાઈ, તમારે મને બોલવા દેવું હોય તો જ તમે ડિબેટમાં બોલાવો. બાકી જે લોકોને જ્ઞાન નથી, જે અભણ છે એવા લોકોની સાથે મને ચર્ચામાં નહીં બોલાવતા. એમાં જો મને ખબર નથી અને એમને વસ્તી ગણતરી મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળી લો. પહેલા મારી વાત સાંભળી લો. આ પ્રકારના શબ્દો આ પ્લેટફોર્મ પર કે આ ડિબેટમાં યુઝ નહીં કરો પ્લીઝ. મારું પ્લેટફોર્મ છે, મારી ચેનલ છે. આ પ્રકારના શબ્દો હું નહીં ચલાવી દઉં. તમે ભાજપને એન્કર છો એમાં અભિજીતભાઈ, તમે કેમ એમને અટકાવ્યા નહીં? કેમ ના અટકાવ્યા એમને? પણ એમની વાત પૂરી થાય પહેલા તમે બોલવાનું ચાલુ કરી દીધું. એમની વાત તો સાંભળવી જોઈએ પહેલા. 2014 અને કોઈ પક્ષાપક્ષી નથી કરતા. એ તમારી જાણ સારું, કોઈ પક્ષાપક્ષી નથી કરતા. સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ છે ચીમનભાઈ. હિમાંશુભાઈ સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ છે. આપણા કોંગ્રેસના નેતાઓને પણ પૂછી લેજો હિમાંશુભાઈ કોણ છે. ચાપલુસી બંધ કરવાની હિમાંશુભાઈ, એ તમારા ઘરે કરવાની ચાપલુસી, અહીંયા નહીં. ભાજપના તમારે પ્રવક્તા તરીકે વાત કરવી હોય તો તમારા ઘરે કરો, અહીંયા જાહેર પ્લેટફોર્મ નહીં. ચીમનભાઈ આ પ્રકારના શબ્દો નહીં. ચીમનભાઈ આ પ્રકારના શબ્દો નહીં સાંભળવા મારે. સમજાઈ ગયું મને. તમે ચીમનભાઈ એક મિનિટ. હિમાંશુભાઈ એક મિનિટ. ચીમનભાઈ હિમાંશુભાઈ સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ છે. કોંગ્રેસ કે ભાજપની કોઈ પક્ષાપક્ષી નથી કરતા, કોઈની પીપુડી નથી વગાડતા. એ તમારા પક્ષના નેતાઓને પૂછી લેજો. હિમાંશુભાઈ કોણ છે પૂછી લેજો. ક્યાંય તમે આ પ્રકારના શબ્દો યુઝ નહીં કરી શકો એમની માટે. મારો વાંધો છે એની સામે. તમે ફક્ત ડિબેટ ભાજપ માટે કરતા હો તો અભિજીતભાઈ તમે કરો, મને વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીની વાહ કરવા, ભારતીય જનતા પાર્ટીની વાહ નથી કરતો. મેં વાહ નથી કરી. જે આંકડા છે આંકડાકીય માહિતીના આધારે હું વાત કરું છું. કોઈ ભાજપની વાહવાહી નથી કરતું. આંકડાકીય માહિતીના આધારે વાત કરીએ છીએ અમે લોકો. મેં આંકડા હતા એ બિલકુલ સાચા છે. મેં તમને સવાલ કર્યો, સીધો સવાલ કર્યો છે કે સરકારની આવક 1.70 લાખ કરોડ થઈ છે. શું એ વખતે જ્યારે જીડીપીના દર વધારે હતા યુપીએની સરકારમાં, એ વખતે આંકડામાં એ આવક થતી હતી? એ વખતનો મોંઘવારી દર શું હતો? એ વખતનો રોજગારી દર શું હતો? આપણી ઇકોનોમીને મોંઘવારી દર શું હતો ભાઈ? હજી પણ આ કમ્પેરિઝનનો જવાબ મળ્યો નથી. ભાઈ પહેલા તો તમને લોકોને ખબર જ નથી કે જીડીપી માટે નો રેશિયો શું છે, શું ગણતરીમાં લેવામાં આવે. અને તમે મારી સાથે ચર્ચા કરો છો બંને ક્યારના કે 140 કરોડ તો વસ્તી ગણતરી એનો રેશિયો નથી. સાંભળી લો મને હવે, મને સાંભળી લો. કૌશલભાઈ એક મિનિટ. તો શું છે 140 વસ્તીના આધારે નથી ગણતરી થતી તો શેના આધારે થાય છે? નવી કોઈ વ્યાખ્યા છે? ભાઈ અભિજીતભાઈ, હા, બધા જ પરિબળો જોવામાં આવે, એકલા ફક્ત વસ્તી ગણતરી જોવામાં આવતી નથી. ઇન્ફોર્મેશન વસ્તી ગણતરી, મોંઘવારી દર, આવક સરકારની, રોજગારી દર, આ બધું જોવામાં આવે. તમારું પ્રોડક્શન કેટલું છે આ બધાના સાથે જીડીપી ગણવામાં આવે. ફક્ત તમે વસ્તી ગણતરીને માધ્યમ ગણો છો બંને મિત્રો. કઈ રીતે બંને મિત્રો ફક્ત વસ્તી ગણતરી ગણો છો? ચલો એ વસ્તુ ચલો સ્વીકારી, તમે કહો છો સ્વીકાર્યું. જાન્યુઆરી થી માર્ચના ક્વાર્ટરના જે સ્થિર ભાવો છે, વૃદ્ધિના દર છે, જીડીપી 6.1. એને સાંભળો, હવે આંકડા સાંભળો તમે. હવે સાંભળો તમે મારી વાત. હવે મારી વાત સાંભળો. જીડીપી 6.1, જીવીએ 6.5, કૃષિ 5.5, ખાણ ખનીજ 4.3, મેન્યુફેક્ચરિંગ 4.5, વીજ પાણી પુરવઠા 6.9, બાંધકામ 10.4, ટ્રેડ અને હોટેલ્સ 9.1, નાણાકીય સેવાઓ 7.1 અને જાહેર સેવાઓ 3.1. હવે બોલો શું કેવું છે તમારું આ બાબતે? સ્થિર ભાવો છે આ જે અંદાજવામાં આવે છે એમાં. સાંભળો,
વસ્તી ગણતરીની વાત જ નથી કરતી. વસ્તી ગણતરી એક ફેક્ટર તરીકે તમે કન્સિડર કરી રહ્યા છો. તમે કમ્પેરિઝન કઈ કન્ટ્રીની કઈ સાથે કરી રહ્યા છો એનું પ્રૂવ કરો. તમે એની વિશે બોલો, નહીં કે તમે હિમાંશુભાઈ પર ભડકીને તમે બીજી વાતને વાળી નાખો. તમને જે ચર્ચા કરવામાં આવી છે, તમે જે જવાબો આપ્યા છે, આ આંકડાઓ સાથે હું બોલું છું ભાઈ, તમારી જેમ અભણની જેમ વાતો કરતો નથી. આ આંકડા જોઈ લો. પણ મેં આંકડા જ કીધા ચીમનભાઈ, મેં તમને આંકડા જ કહ્યા તમે આમાં ઇન્ડિયા ચીમનભાઈ, મેં તમને આંકડા જ કહ્યા. સ્થિર ભાવો મેં કયા તમને 2022-23 માટે અંદાજ છે એની સાથેના સ્થિર ભાવો કયા. આ જો ભારતની એ જુઓ. 2019 માં -6.60 હતો. આ એ જ હું જોઉં છું ભાઈ, એ જ જોઉં છું, એ જ બતાવું છું તમને. તમારા આંખે ચશ્મા છે તો તમને બંનેને દેખાતું નથી. 2019 માં -6.60 હતો, એ ખ્યાલ છે ને? -6.60 હતો 2019 માં, ખ્યાલ છે બંનેને? ના, નથી ખબર. તમે તો ફક્ત ભાજપની ગાથા કરવા માટે આવ્યા છો ભાઈ. તો સાચી વાત સાંભળવાની તૈયારી રાખો. સાચી વાત સાંભળવાની તૈયારી રાખો. સાચી કેમ? વાત. પણ ચીમનભાઈ, મેં પણ આંકડા સાચા જ આપ્યા. 6.60 કરો. તમે ચીમનભાઈ, મેં પણ આંકડા સાચા જ આપ્યા તમને. જે આંકડા આપ્યા ને આંકડાકીય માહિતી આપી તમને. હવે મને 1 મિનિટ બોલી લેવા દેશો? એક જ મિનિટ હવે મને એક જ મિનિટ ભાઈ, અભિજીતભાઈ, એક જ મિનિટ. નહીં, એક મિનિટ. આજે તમે ભડકી રહ્યા છો ને, અને જે હિમાંશુભાઈ અને અમારી ઉપર ચડી રહ્યા છો કે અમે આંકડા જોઈને બોલી રહ્યા. મારે તમને બે જ વસ્તુ કરી છે. મેં સવાલ એ કર્યો છે કે તમે જે કન્ટ્રીના નામ આપ્યા છે એ કન્ટ્રીની ઇકોનોમીની સાઈઝ શું છે? તમે એનો જવાબ આપી દો મને. ભાઈ કૌશલભાઈ, સૌથી પહેલા હું કહું છું એ સાંભળી લો, પછી તમારે હું જવાબ આપું છું. ભાઈ, છે મારી પાસે આંકડા, તમારી જેમ નથી. હું આપું છું ભાઈ, તમે એન્કર નથી. તમે કેવા મારે નથી કરવાનું ભાઈ. તમે મને જે રીતે પૂછો એ મારે નથી જવાબ આપવાનો. મારે તો એન્કર જે કહે અને અમે કોણ છો તમે ભાઈ? તમે જે ખોટા આંકડા આપો છો એમાં શું ભાઈ, જે ખોટા આંકડા આપે છે એને મને જવાબ આપવાનો. મારી વાત સાંભળી લો ભાઈ. જો આટલી જોરદાર ઇકોનોમી છે અને આટલી બધી રોજગારી છે તો વ્યવસ્થિત આંકડા આપવામાં આવ્યા છે. હા, હું કહું એનો જવાબ આપજો. હવે તમારી દ્રષ્ટિએ જે તમને લાગતું હોય કે તમે બોલી શકો છો, પણ બીજા ઉપર આંગળી નહીં ચીધો અને બીજા ઉપર એલિગેશન લગાવવાનું બંધ કરી દો. હું કહું એનો જવાબ આપો ને ભાઈ. પણ જવાબ આપો ને. તમે સાચા હો તો જવાબ આપો હિમાંશુભાઈ. તમે સિનિયર પત્રકાર હો તો હું કહું એનો જવાબ આપો. પણ અરે જીવનભાઈ, મારો એક જ સવાલ. હિમાંશુભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ, મને બંધ કરવા વાળા. હિમાંશુભાઈ, ચીમનભાઈ, એક સવાલ, છેલ્લો સવાલ. સમયનો અભાવ છે. તમે મને મારું ઇન્સલ્ટ કરો. આ હું ખોટું બોલું છું એ કરશો ને તે નહીં પોસાય. કેમ કે હું આ દેશનો અરે ભાઈ, તમે આટલી બધી વાતો કરો છો. ચીમનભાઈ, એક મિનિટ. 10,000 જગ્યા માટે કેમ 17 લાખ ફોર્મ આવે છે? 10,000 જગ્યા માટે કેમ 17 લાખ ફોર્મ આવે છે? તમે કહો છો કે રોજગારી ટ્રાન્સફર થાય છે. રોજગારી જો ટ્રાન્સફર થતી હોય તો કેમ આટલું ફોર્મ આવે છે ભાઈ? ચીમનભાઈ, એક મિનિટ, મારી વાત સાંભળો. હું જે વસ્તુ બોલું છું સાંભળો, તમે શાંતિથી સાંભળો. હિમાંશુભાઈ, એક મિનિટ. હિમાંશુભાઈ, એક મિનિટ. ચીમનભાઈ, વર્ષ 2018 ભારતે પોતાનું અર્થતંત્રનું કદ કે જીડીપી $5 ટ્રિલિયન પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, બરાબર? આજે કેન્દ્ર સરકારે જાહેર કરેલા સત્તાવાર આંકડા છે, જે આંકડા આજે આપણે ચર્ચા કરીએ, સત્તાવાર આંકડા છે. એના અનુસાર વર્તમાન ભાવ દેશનો જીડીપી ₹272.40 લાખ કરોડ છે. $1 સામે ₹82.68 ના વર્તમાન ભાવે ભારતનું અર્થતંત્ર $3.3 ટ્રિલિયન ને પાર કરી ગયું છે, સપાટીએ પહોંચી ગયું છે. આ વસ્તુ છે, એ વસ્તુ તમે કબૂલો છો કે $3.3 ટ્રિલિયન પર પહોંચ્યું છે? આ તમે જ કહ્યું કે ભાઈ આપણો લક્ષ્યાંક કઈ સાલમાં હતો? 2018 માં રાખેલો 5.5, 2026-27 માં 5 ટ્રિલિયન પર પહોંચશે ઇકોનોમી આપણી. હવે તમે સાચું બોલ્યા. 2018 માં આપણે પહોંચવાના હતા ને હજુ પહોંચ્યા નથી. પણ એ પહોંચે છે. મારો શબ્દ શું છે? મારો શબ્દ છે 5 ટ્રિલિયનના પંતે. અભિજીતભાઈ, તમે કીધું ને કે આટલા છે, ડોલરની તો સાંભળો, ડોલરનો ભાવ, રૂપિયાનો ભાવ ગગડ્યો છે, ડોલરનો વધ્યો છે, એટલે તમને આ મોટું લાગે છે. જ્યારે 60 રૂપિયા હતું ત્યારે તમે એમ કહેતા હતા કે ભાઈ એમના ઉંમર સાથે સરખાવતા હતા, તો અત્યારે 80 રૂપિયા પહોંચ્યોનો મતલબ એ થાય છે કે ભાઈ રૂપિયો તો ગગડ્યો જ છે, એટલે તમે એને ડોલરમાં ગણવા જશો એટલે વધારે જ છે ભાઈ. એટલે ડોલરના પૈસા, યસ, તમે આમ નહીં તો આમ કાન પકડાવા જાવ છો અભિજીતભાઈ,
પણ એ વ્યાજબી નથી. પ્રજાની સામે સાચા આંકડા તમે એક ચેનલ તરીકે પણ સાચા આંકડા મૂકો. સાચા જ આંકડા આપ્યા છે. કરવાનું કામ આ ના કોઈ કરે. ઘરના આંકડા નથી કાઢ્યા, ઘરના આંકડા નથી, કેન્દ્ર સરકારે આપેલા આંકડા છે. જ્યારે યુપીએ ની સરકાર હતી ત્યારે પણ આંકડા આવતા હતા, આજે પણ એ જ આંકડા આવે છે, એ જ ડિપાર્ટમેન્ટ તરફથી આવે છે. કોઈ નવા ડિપાર્ટમેન્ટ કે કોઈ ખાનગી સંસ્થા નથી આવતી આમાં, ચીમનભાઈ. અને જે સરકારના આંકડા છે એ જ આંકડાને લઈને ચાલીએ છીએ અમે લોકો પણ. અભિજીત, એક નાનકડી વાત કરી દો. આ ડોલરની વાત કરી ને કે ડોલર 82 રૂપિયા થઈ ગયો. ડોલર હજુ પણ 90 રૂપિયા સુધી જશે. હું અત્યારે કહું છું. એનું કારણ એ છે કે ડેટ સીલિંગ માંથી બહાર આવ્યા છે આ લોકો, અને they will print more notes. એટલે ડોલર એક લેવલ સુધી 90 રૂપિયા સુધી જશે, પછી સ્ટેબિલાઇઝ થશે. This is what US Fed Reserve says. They are going to print more notes. બીજી નોટ્સ પ્રિન્ટ કરવાના છે. કેમ કે અત્યારે એ લોકોનું અર્થતંત્ર જોઈએ છે એવું નથી ચાલતું. They are a debt economy. આજે ડેપ્ટમાં ફસાઈ જાય એવી સ્થિતિ એ લોકોની થઈ ગઈ હતી, અને એના કારણે આ ડેટ સીલિંગ વધારાઈ છે. એટલે there will be more notes, currency notes printed. 70-75 વર્ષ સુધી એ જ ચાલુ છે. હવે જ્યારે આપણે રૂપી ટ્રેડની વાત કરીએ છીએ, ભલે આપણો અત્યારે 1%-2% હિસ્સો નથી, પણ એને હું ફ્યુચરિસ્ટિકલી જોઉં છું. ચાઇનીઝ કરન્સીને લોકો એક્સેપ્ટ કરતા નથી, પણ ઇન્ડિયા રશિયા સાથે રૂપીમાં ટ્રેડ કરી શકે છે. આજે 21 દેશો એવા છે કે who are ready to trade with India in rupees. ઇન્ડિયા સાથે 21 દેશો એવા છે કે જે રૂપિયામાં ટ્રેડ કરવા તૈયાર છે. અત્યારે આવતા થોડા દિવસોમાં ફાઇનલ ટર્મ્સ પૂરી થઈ ગઈ છે. યુરોપિયન યુનિયન સાથે આનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે with the rupees. This is the information. ચોક્કસ. આનો અર્થ એ થયો કે ડી-ડોલરાઇઝેશન જે આવતા 10-15 વર્ષમાં થવાનું નથી. ઇટ્સ ગોઈંગ ટુ ટેક ટાઈમ. પણ વિશ્વ આજે બ્રિક કરન્સી તરફ જઈ રહ્યું છે. એક હલચલ બીજી બાજુ બ્રિક કરન્સીની પણ થઈ રહી છે. ચોક્કસ. વૈશ્વિક પ્રવાહોને જાણવા પડશે. બૂમાબૂમ કરવાથી વાત અને ભાઈ બૂમ તો બધા પડી શકે, બરાબર, પણ બ્રિકમાં ટ્રેડિંગ સાઉદી અરેબિયા wants to become a BRIC member અત્યારના તબક્કે. ચોક્કસ. કેમ કે ડોલરમાંથી લોકોનો ધીમે ધીમે વિશ્વાસ ઉઠતો ગયો છે. પણ આપણે ડોલરની ઇકોનોમીમાં એટલા બધા એન્ટ્રન્સ બધા જ હોલ વર્લ્ડ, અને જેને કારણે આપણને આ સ્થિતિ જોવા મળે છે. આ 82 નું વધીને 90 રૂપિયા સુધી જશે ડોલર. It will go up to 90. ચોક્કસ. અને પછી જ્યાં સુધી યુએસ એ કરન્સી નોટ પાછી ખેંચવાનું કામ એ લોકોએ કરવું પડશે. ચોક્કસ. કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એ લોકોએ હિમાંશુભાઈ, સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, સમયનો અભાવ છે. આપણે લાંબી ચર્ચા કરી શકીએ એવો છે આ મુદ્દો, હજી લાંબી ચર્ચા થઈ શકે, પરંતુ આપણે આનો બીજો ભાગ કરીશું આવનારા સમયમાં, અને આગામી 1-2 દિવસમાં જ આનો બીજો ભાગ કરીશું, અને આપ ત્રણેયને બોલાવીશું. હિમાંશુભાઈ, કૌશલભાઈ, ચીમનભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ. તો દર્શક મિત્રો, જે રીતે ભારતનું અર્થતંત્ર જે છે એ 5 ટ્રિલિયન તરફ આગળ વધવાના પંથ ઉપર ચાલી રહ્યું છે, અને જે પ્રકારે ચર્ચા થઈ, જે પ્રકારે કોંગ્રેસના પ્રવક્તા નેતા ચીમનભાઈ વિંજુડાએ પણ જે પ્રકારના આંકડા આપ્યા અને જે દેશોની સાથે સરખામણી કરી ભારતની, આજે ભારત 5મી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. 3.3 ટ્રિલિયન નો લક્ષ્યાંક જે છે એ અત્યારે એની સપાટી પર પહોંચી ગયું છે. 5 ટ્રિલિયનનો લક્ષ્યાંક જે રાખ્યો છે એ આવનારા સમયમાં પણ 5 ટ્રિલિયન ઇકોનોમી પહોંચી જવાની છે. ત્યારે ચોક્કસ જે પ્રકારનો દેશનો વિકાસ છે, દેશની ગતિ આગળ વધી રહી છે, ચોક્કસ એવું લાગે છે કે 5 ટ્રિલિયનનું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે તે આવનારા સમયમાં અચૂકપણે સાકાર થશે. તો દસ મિત્રો, ચર્ચાની રણમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહેજો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.